ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ઇકાઈ 6 ભરત એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે, જેના લેખક છે રાજા લક્ષ્મણસિંહ. બરાબર. અહીંયા નાટક સ્વરૂપે આ પાઠ આપવામાં આવ્યું છે. દુષ્યંત અને શકુંતલા, બરાબર, એની અહીંયા વાત કરવામાં આવી છે. અને દુષ્યંત અને શકુંતલાનો જે પુત્ર છે ભરત, બરાબર, નાનપણની અહીંયા વાત કરવામાં આવી છે, તે આપણે જોઈએ. અહીંયા નાટક સ્વરૂપમાં છે તો પાત્ર છે એના બાળક એટલે કે ભરત, રાજા એટલે દુષ્યંત, તપસ્વીની પહેલી અને તપસ્વીની दूसरी. बराबर. तो જોઈએ આપણે પહેલું દ્રશ્ય કેવું છે, तो कि एक बालक सिंह के बच्चे की घसीटते हुए लाता है और दो तपस्या उसे रोकती हुई आती है. राजा दुष्यंत पेड़ की ओट से उन्हें देख रहे हैं. અહીંયા દ્રશ્ય એવું દર્શાવવામાં આવ્યું છે કે એક બાળક, નાનું છોકરું છે, બરાબર, એ શું કરે છે, સિંહને ઘસડીને લાવે છે અને બે તપસ્વીની એટલે કે બે જે ઋષિમુનિ હોય, બરાબર, સાધ્વી હોય ને, એ સાધ્વી લોકો એને ના પાડે છે. જે તપસ્વી હોય એ લોકો એવું કહે છે કે એને તું આ રીતે, બરાબર, સિંહના બચ્ચાને આવી રીતે હેરાન ના કરી છે. રાજા દુષ્યંત પેડકી ઓટ, રાજા જે દુષ્યંત છે એ પેડની પાછળથી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. હવે બાળક શું જવાબ આપે છે, અરે સિંહ તું અપના મુંહ ખોલ, મેં તેરે દાંત ગીનૂંગા. પેલું ભરત જે છે, નાનું બાળક છે, એને ખબર નથી કે આની સાથે રમાય કે ના રમાય, પણ એ પેલા સિંહના બચ્ચું છે નાનું, એને પકડીને અને કહે છે, એ તું તારા મોં ખોલ, હું તારા દાંત ગણું. पहली तपस्विनी, ए हटीले बालक तू वन में इन पशुओं को क्यों सताता है. એટલે તપસ્વીની કહે છે કે તું આ નાના નાના પશુઓને કેમ હેરાન કરે છે. हम तो इन पशुओं को बाल बच्चों के समान रखते हैं, કે આ પશુઓ જે છે એને આપણા છોકરા તરીકે અમે સાચવીએ છીએ, તું એમને હેરાન કરીશ નહીં. तेरा साहस बढ़ता ही जाता है, કે તારી હિંમત બહુ વધતી જાય છે. तेरा नाम ऋषियों ने सर्वदमन रखा है, सो ठीक ही है, કે તારું નામ જે ઋષિ મુનિએ રાખ્યું છે સર્વદમન, એ તારું નામ બરાબર જ રાખ્યું છે. હવે દુષ્યંત, उनकी बातें सुनकर स्वयं से क्या कारण है कि मेरा स्नेह इस बालक की ओर उमटा सा आता है. કે આ દુષ્યંત મનમાં વિચારે છે કે આ બાળકને જોઈને મને એવું થાય છે કે એને હું રમાડું. બરાબર. આગળ दूसरी तपस्विनी, जो तू इस बच्चे को छोड़ ना दोगे तो सिंहनी तुम पर दौड़ेगी. दूसरी तपस्विनी એને બોલાવે છે અને કહે છે કે તું આ બચ્ચાને છોડી દે, સિંહના બચ્ચાને, કે સિંહ આવશે, સિંહની એની માં, તો તારી ઉપર દોડશે. बालक मुस्कुरा कर, ठीक है, सिरनी का मुझे ऐसा ही डर है, मुँह ચીડાતા હે, કે સિંહણીનો મને આવો જ ડર છે, એમ કરી એને બીક નથી લાગતી, તેમ છતાં એવું વ્યક્ત કરે છે કે એને બીક લાગે છે. દુષ્યંત આશ્ચર્ય છે, યહ બાલક અવશ્ય કિસી તેજસ્વી વીર કા પુરુષ છે. પેલા બાળકને તો કશાની બીક નથી લાગતી, એટલે મનમાં દુષ્યંત વિચારે છે કે આ તેજસ્વી બાળક લાગે છે. उसका मुख अग्नि के समान दमक था, એના અગ્નિ આમ જ્વાળા હોય એવું એનું મોં એટલું ચમકદાર હતું, એનો ચહેરો જોવાનું એને મન થાય એવું લાગતું હતું. આગળના પેજ ઉપર જોઈએ કે પહેલી તપસ્વીની, હે પ્યારે બાલક સિંહ કે બચ્ચે કો છોડ દે, મેં તુझे खिलौना दूंगी. એને સમજાવવાની કોશિશ કરે છે કે તું આને બિચારાને છોડી દે, હું તને શું આપું, રમકડું રમવા માટે આપું. પછી બાલક કહે છે, હાથ પસાર કર, પહેલે ખિલौना દે દો, લાવો કાં હે. બાલક કહે છે કે પહેલાં મને રમવાનું રમકડું આપો, પછી હું આ સિંહના બચ્ચાને છોડી દઉં. दुष्यंत दूर से बालक की हथेली देखकर स्वयं से, इसमें हाथ में चक्रवर्तियों के लक्षण है, उंगलियां पर कैसा अद्भुत जाल है और हथेली की शोभा प्रातः कमल को भी लज्जित कर रही है. પેલા જે દુષ્યંત છે એ ઝાડની પાછળથી જોવે છે, એટલે પેલા છોકરો આમ હાથ લાંબો કરીને કહે છે, ક્યાં છે મારું રમકડું, મને આપો. એટલે એ શું કરે છે, એને હાથ જોવે છે, જાણે એના હાથ ગુલાબી જાણે ગુલાબની પાંખડીઓ હોય એવો એનો હાથ દેખાય છે, અને બહુ ચક્રવર્તી એવા લક્ષણો એની આંગળીઓમાં દેખાય છે. दूसरी तपस्विनी, हे सखी
सुव्रता, એનું નામ છે દૂસરી તપસ્વીનું सुव्रता। यह बातों से ना मानेगा, जा मेरी कुटिया से ऋषि कुमार के खेलने की एक मिट्टी का मोर खड़ा है, उसे ले आओ। दूसरी तपस्वीनी पहली तपस्वीने કહે છે, એનું નામ છે સુવ્રતા। સુવ્રતા, તું જઈને કુટિયામાં એટલે કે ઝૂંપડીમાંથી માટીનો મોર પડ્યો છે એ આની માટે રમવા માટે લઈ આવ, ત્યારે જ આ પેલા સિંહના બચ્ચાને છોડશે। પહેલી તપસ્વીની મેં અભી लिए आती हूँ, जाती है, પછી એ લેવા માટે જાય છે। बालक तब तक मैं इसी सिंह के बच्चे के साथ खेलूँगा। बालक કહે છે, પેલું નામ છે ભરત, એ કહે છે કે હું એની જોડે જ હમણાં રમીશ। यह कहकर तपस्वी की ओर देखता हंसता है, હવે પછી પાછો હસવા લાગે છે। दुष्यंत आप इस सुंदर बालक ने के खेलने को मेरा मन ही कैसे ललचाता है, કે આ બાળક જોડે મને રમવાનું કેમ ઈચ્છા થાય છે। भर कर धन्य है मनुष्य जो अपने पुत्र की गोद में लेकर उनके अंग की धूलि से अपनी गोद मैली करते हैं और पुत्रों के मुख आकर हंसी से खुलकर उज्ज्वल दांतों की शोभा दिखाते हैं और तुतले वचन बोलते हैं। એટલે મનમાં ને મનમાં વિચારશે કે એ આ બાળકનો જે પિતા હશે એ બહુ આનંદિત હશે, કે કારણ કે એને ધૂળવાળો હોય એને ખોળામાં બેસાડે તો કેવો આનંદ આપતો હશે, અને પછી એનું જે તોતડું બોલે છે એ પણ સાંભળવાની ખૂબ મજા આવતી હશે। પાછળ બેઠા ઊભા આવું દુષ્યંત વિચારે છે। दूसरी तपस्विनी क्या रे ठीठ, તું मेरी बात कान नहीं धरता, એને એમ હસતો હોય છે પેલો ભરત, એટલે કહે છે કે તને મારી વાત તને ખબર નથી પડતી, એમ કહે કેમ હસે છે, એટલે કે ઇધર ઉધર દેખ કર કોઈ ઋષિ કુમાર યહાં હૈ, એટલે એ વિચારે છે કે અહીંયા કોઈ ઋષિ કુમાર છે। दुष्यंत को देखकर हे महात्मा तुम ही आओ और कृपा करके इस बलि बालक के हाथ से सिंह के बच्चे को छुड़ाओ। હવે એ આવું બોલતી હતી ત્યારે એને આભાસ થાય છે, અને બાજુમાં દુષ્યંત ઝાડ પાછળ હોય છે એને જોઈને કહે છે કે તમે જ આવો અને આ બાળકથી આ સિંહના બચ્ચાને છોડાવો। દુષ્યંત અચ્છા બાલક કે પાસ જાકર ઓર હસે, અચ્છા સારું, અને બાળકની જોડે આવે છે દુષ્યંત રાજા અને હસે છે, અને हे ऋषि कुमार तुमने तपोवन का विरुद्ध यह आचरण क्यों सीखा है जिसमें तुम्हारे कुल की लाज जाती है। यह तो कोई अच्छी बात नहीं કે તું એવું આ આશ્રમમાં તું રહીને એવું થોડું શીખાય કે આવી રીતે કોઈને હેરાન કરાય, એટલે કે તારા આશ્રમની લાજ જશે, બરાબર એવું કહે છે। બચ્ચે ને સિંહ કે બચ્ચે કો છોડ દિયા, એવું સાંભળે છે એટલે તરત જ એ સિંહના બચ્ચાને છોડી દે છે। આગળ જોઈએ। दूसरी तपस्विनी है बड़भागी, यह ऋषि कुमार नहीं है, बराबर એ શું કહે છે કે આ ऋषि कुमार નથી। दुष्यंत सत्य है उसके काम ही ऐसे साहस के है कि यह ऋषि कुमार नहीं जान पड़ता, કે એના કામ જ એવું છે કે આ ऋषि कुमार નથી, પરંતુ કોઈ સારા વ્યક્તિનો આ બાળક હશે। परंतु मैंने तपोवन में वास देख इस ऋषि पुत्र जाना था, कि बच्चे की हथेली को अपने हाथ से लेकर स्वयं से जब इसका हाथ छूने से मुझे इतना सुख हुआ है तो जिन्हें बड़भारी का यह बेटा है उसे कितना हर्ष होगा। એને ખોળામાં બેસાડીને એનો હાથ આમ પકડે છે એટલે એને વિચાર મનમાં આવે છે કે એના હાથ હળવાથી મને આટલો આનંદ આવે છે તો જેનો છોકરો હશે એને કેટલો આનંદ આવતો હશે। दूसरी तपस्विनी दोनों की ओर देखकर बड़े अचंबे की बात है, બંનેને જોવે છે અને વિચારે છે કે આ અચંબાની વાત છે। दुष्यंत तुम्हें क्यों अचंबा है, क्यों अचंबा हुआ, दुष्यंत विचार કે તને કેમ અચંબો લાગે છે। दूसरी तपस्या इसलिए हुआ कि इस बालक की ओर तुम्हारी सूरत बहुत मिलती है। दुष्यंत राजाने કહે છે કે મને અચંબો એટલા માટે લાગ્યો છે કે તમારી એના નાના બાળકની सूरत એકબીજા સાથે મળતી આવે છે। और तुम्हें जाने बिना भी तो इसने तुम्हारी बात मान ली, કે તને ઓળખતા નથી તો પણ એને વાત માની લીધી। दुष्यंत बच्चे को गोद में उठाकर हे तपस्विनी जो यह ऋषि कुमार नहीं है तो किस वंश का है, ये કહે છે दुष्यंत કે આ ઋષિ કુમાર નથી તો કયા વંશનો છે આ બાળક। दूसरी पत्नी यह पुरुवंशी है, कि આ पुरुवंशी છે। दुष्यंत स्वयं से इसलिए इसकी सूरत मुझसे मिलती है, कि હું પણ પુરુવંશી છું અને આ બાળક પણ પુરુવંશી છે એટલા માટે મારી सूरत એની જોડે મળે છે।
बच्चे को गोद से उतारकर पुरुवंशी में यह रीति तो बराबर बच्चे को गोद से उतारकर वह शू करे छे पुरुवंशी को यह रीति तो निश्चित है कि युवा अवस्था में यह महलों में रहकर पृथ्वी की रक्षा और पालन करते हैं और वृद्धावस्था में आने पर वन जितेज्ञ तपस्वियों के आश्रम में वृक्ष के नीचे कुटी बनाकर रहते हैं। देवता जैसी शक्ति वाला यह निडर और असाधारण बालक मनुष्य का पुत्र भला कैसे किस प्रकार होगा। कि आ मने लागे छे कि आ पुरुवंशी छे एनी हाल चालती मने खबर पड़ी गई छे। दूसरी तपस्विनी, हे परदेसी तेरा यह संदेश तब मिट जाएगा जब तू जान लेगा कि इस बालक की माँ मेनका नामक एक अप्सरा की बेटी है। કે બીજી જે તપસ્વીની કહે છે કે હે પરદેશીને ખબર નથી કે આ કોણ છે, એ કહે છે કે એ તને એ જાણીને થશે આશ્ચર્ય કે આ મેનકા નામની એક અપ્સરાની આ છોકરી હતી, બરાબર ના એનો છોકરો છે। उसी के प्रताप से इसका जन्म देव प्रीत के इस तपोवन में हुआ है। कि मेनका अप्सरा હતી, बराबर एनी छोकरी नो आ छोकरो छे। दुष्यंत आप ही हाप, यह तो बड़े आनंद की बात सुनाई, इसमें कुछ और आशा बढ़ी। इसकी माता किसी राजसी की पत्नी है कि यानी एने राजाना पछी आम आनंद आवे छे, वधारे जाणवानी इच्छा थाय छे એટલે કહે છે કે આની પત્ની કોઈ राजानी पत्नी है। दूसरी तपस्विनी, जिस राजा ने अपनी विवाहिता स्त्री को बिना अपराध छोड़ दिया है। कि दूसरी पत्नी कहे छे पेला तपस्वी ने नहीं खबर कि आ राजा है એટલે કહે છે કે એના લગ્ન થયા હતા અને એને અપરાધ વગર એને છોડી દીધી હતી। उसका नाम मैं ना लूँगी, કે એનું નામ હું ના આપું તમને, પણ એ પત્ની હતી એમની રાજાની જ હતી, પણ કોઈ વાક ના હતો પણ એને છોડીને જતા રહ્યા હતા। दुष्यंत स्वयं से, यह कथा तो मुझ पर लगती है कि आ कथा तो मने मारी लागी रही है। अने भला अब इस बालक की माँ का नाम पूछूँ। हवे एने पूछे कि आ बालकનું नाम पूछूँ, कदाच मारो तो छोकरो नहीं ने। पहली तपस्विनी मिट्टी का मूल लेकर आई, फरीथी मिट्टीनो मूल लईने आवे छे। हवे आगळना पेज पर आपणे जोईए। पहली तपस्विनी, हे सर्वदमन यह संकुत लावण्य देख, એટલે કહે છે કે પેલા બિચારા દુષ્યંત પૂછી નથી શકતા કે એની માતાનું નામ કોણ છે, બરાબર। એટલે પેલી તપસ્વીની જે લાવે છે એ કહે છે કે હે સર્વદમન ય સંકુત લાવણ્ય દેખ, કે આ તું જે માટીનો મોર છે એ તું જો, બરાબર। કે આ મિટ્ટીના જે સૌંદર્ય છે એને તું જો। બાલક બड़े चाव से देखकर कहाँ है शंकुतला मेरी माता। ए शंकुतला, बराबर ए शंकुत बोले છે એને શંકુતલા સંભળાય છે, નાનું બાળક છે એટલે કહે છે કઈ છે મારી માતા, એ આશ્ચર્યથી પૂછે છે। दूसरी तपस्वी हंसते हुए, यहाँ तेरी माता नहीं है, कि અહીંયા તારી મમ્મી નથી। तुम इस नाम से धोखा खा गए सर्वदमन, के शंकुत हूँ बोली एना नाम उपरथी तू धोखो खाई गयो छू। मैंने तो कहा था कि मिट्टी के मोर को देखो, कि माटीना मोरने तू जो एवं हूँ तने कहूँ छूँ, तारी मम्मी अहींया छे नहीं। दुष्यंत स्वयं से, इसकी माँ मेरी ही प्यारी शंकुतला है। दुष्यंतना मगज में विचार आवी गयो कि आनी माँ जे छे ए ज मारी पत्नी शंकुतला छे, या इस नाम की कोई दूसरी स्त्री है जो कदाच आवा कोई नामनी बीजी कोई स्त्री छे। यह वृत्तांत मुझे ऐसे व्याकुल करता है कि मूर्ख तृष्णा प्यासे हिरण को व्याकुल करती है। कि मने आश्चर्य तो कि छोकरो मारो छे कि शकुतला मारी पत्नी छे कि नहीं, એટલે જાણે કે એને પેલું મૂર્ખ તૃષ્ણા, એટલે એને ઉનાળાની અંદર તમે જુઓ તો દૂર તમને પાણી દેખાય પણ ત્યાં જાઓ તો પાણી જોવા ના મળે, એવી આશા અમને દુષ્યંતને લાગી रही છે। बालक खुश होकर, मुझे यह मोर बहुत अच्छा लगा, खिलौना ले लेता है। कि મને આ મોર ખૂબ ગમે છે અને ખિલौनो લઈને રાજી થઈ જાય છે, રમકડું લઈને। यह तपस्विनी घबरा कर, ओ बालक की बाह से रक्षा बंधन कहाँ गया। ये विचारे છે પહેલી કે આની હાથે જે રક્ષા બાંધી હતી બાવળે એ ક્યાં પડી ગઈ છે, रक्षाबंधन જે બાંધી હતી એ। दुष्यंत घबराओ मत, अब यह नाहक से खेल रहा था, तब इसकी हाथ से गिर गया था, सो वहाँ पड़ा है। दुष्यंत પહેલાંથી એમ જોતા હતા એ બાળક રમી રહ્યો હતો, ત્યારે એ રમતો હતો ત્યારે એના હાથમાંથી એ છૂટીને ત્યાં જ પડી હતી।
मैं उठाकर तुम्हें दे देता हूँ કે હું તને પકડીને આપું છું. આ પડી છે ઉઠાને કે લીએ ઝૂકતા है. એને જે રક્ષાપૂર્તિ પડી ગઈ છે એને ઉઠાવીને લેવા માટે જાય છે. પત્ની પહેલી તપસ્વીની અરે 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 મત ઉઠાવો, इसे मत छुओ કે તું એને અડીશ નહીં, તમે અડશો નહીં એને રહેવા દો ત્યાં. दोनों एक दूसरे को आश्चर्य से देखती है. બંને જણા એકબીજાને આશ્ચર્યથી જુએ છે. दुष्यंत यह लो, परंतु यह कहो कि तुमने मुझे इसको उठाने के से रोका क्यों था કે તું આને મને रोकती क्या मत, आ मैं तो उठाई दी तू ले के. दूसरी तपस्वी इस रक्षाबंधन का नाम है अपराजित. શું નામ હતું? इस रक्षाबंधन का नाम है अपराजित. बराबर एनु नाम शू हतुं? अपराजित हतुं. जिस समय इस बालक का नामकरण हुआ था, कि जे दिवसे एनु नामकरण थयुं हतुं, तब महात्मा मरीचि के पुत्र कश्यप के यह धोखा दिया था. एणे धोखा आप्यो हतो. बराबर त्यारे एनुं नाम पाडवामां आव्युं हतुं. इसका गुण है कि कभी पर यह धरती पर गिर पड़े तो इस बालक की माता पिता को छोड़कर इसे कोई दूसरा ना उठा सकेगा. એને પોટલી કશ્યપે આપી હતી, એ એના માતા પિતા સિવાય બીજું કોઈ ઉઠાવી શકશે નહીં. दुष्यंत और जो कोई उठा ले तो क्या हो, कि अगर बीजू कोई उठा ले तो शू थाय કે पहली तपस्वी तो यह तुरंत साप बनकर उसे डसता है. कि जे बीजू कोई उठावे एना माता पिता सिवाय तो एने साप बनीने एने दंश मारे छे. दुष्यंत तुमने कभी ऐसा होते देखा है? તમે એને જોઈને ક્યારે આવું જોતા તમે જોયું છે? પહેલી પત્ની અનેક વાર કે કઈ વાર અમે જોયું છે, કેટલી વાર કે એને અડે તો ઘણા બધા વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે. दुष्यंत प्रसन्न होकर प्रसन्न થઈ જાય છે. तो अब मेरा मनोरथ पूरा हुआ, मैं क्यों ना आनंद मनाऊँ. હવે મને ખુશી થઈ, કેમ હું આનંદ ના મનાવું કે આ છોકરો મારો જ છે. બાળક को गोद में ले लेता है, पर्दा गिरता है. બરાબર, અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. છેલ્લે એ છોકરો જે સર્વનવન નામ હતું એનું નામ ભરત હોય છે, અને દુષ્યંત અને એ શકુંતલાનો પુત્ર હોય છે. અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે.